નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. વલભીપુરનું વડિયાદ ગામ અને ત્યાંનો ગરીબ પરિવાર જે એના સંતાનને શિક્ષણની સુવિધા પણ ન આપી શકે એટલી આર્થિક સંકળામણ, અને પછી એ પરિવારનો તરુણ સુરત આવે, સુરતમાં હીરાના કામમાં જોડાય અને વચ્ચે પાછું એક ટર્નિંગ પોઈન્ટ એમના જીવનમાં આવે અને એ વડતાલ પાર્ષદ તરીકે જોડાઈ જાય. દીક્ષા લેવાની ઈચ્છાઓ હોય પણ મનમાં જે અજંપો હતો એ અજંપો એમને ક્યાંય સ્થિર થવા ન દે, એટલે પાછા ગૃહસ્થાશ્રમમાં આવી અને હીરાનું કામકાજ તો બહુ સરસ રીતે શરૂ કરી દીધું અને બહુ સરસ મજાની એમની કંપની જેમાં 500 થી વધારે લોકોને રોજગારી આજે મળે છે. પણ એનાથી આગળ જઈને આ યુવાને પછી ધીરે ધીરે પ્રગતિ કરી આજે સરસ્વતી ધામનું નિર્માણ કરે છે. આ સૌથી જેમને શિક્ષણ મળી નતું શક્યું આર્થિક સંકળામણના કારણે, એ વાત એમના દિલમાં બરાબર ચોંટી ગઈ હતી અને પછી એમણે સામાજિક સેવા ક્ષેત્રે શરૂઆત કરી. પોતાના માતાના નામે ટ્રસ્ટ પણ બનાવ્યું અને સરસ્વતી ધામનું નિર્માણ શરૂ કર્યું. 351 સરસ્વતી ધામ સર્જવા એવો અદ્ભુત સંકલ્પ લીધો ને અત્યાર સુધીમાં 246 સરસ્વતી ધામ તો તૈયાર થઈ ગયા અને આ અભિયાન હજી અટક્યું નથી. ગુજરાત સહિત 4 રાજ્યોમાં અભિયાન ચાલે છે. અને નમસ્કાર. ગુજરાત સહિત 18 રાજ્યોમાં આ અભિયાન ચાલે છે. હું તો એમની ઉંમર અત્યારે ઘણી બધી છે પણ હું એમને આજે પણ યુવાન એટલે કહું છું કે એમનો જે સંકલ્પ છે, એમની માટેનું એમનું કમિટમેન્ટ છે એ યુવાનોને શરમાવે એવું છે. અને તાજેતરની એક ઘટના એમાં સિરમોર કહેવાય એવી બની છે. મોરારી બાપુ પાસે આ વાતને મૂકવામાં આવી કે આ સરસ મજાનું અભિયાન ચાલે છે, તો એમણે રામકથા આ અભિયાન માટે યોજવાની સંમતિ આપી. એટલું જ નહીં, પોતે જ એ યજમાનની વ્યવસ્થા કરી આપશે ને ભારતના કોઈ પણ ખૂણામાં આ રામકથા યોજવા માટે એમણે ખુલ્લી ઓફર કરી. એટલે આ અભિયાનને બહુ મોટું બળ મળવાનું છે. એવા આ કાશીભાઈ હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને હીરાના ઉદ્યોગકાર, બહુ સુરતમાં મોટું નામ, ગુજરાત આખામાં મોટું નામ, એવા કેશુભાઈ ગોટી સાથે આજે સંવાદ કરવો છે, જે આ ટ્રસ્ટના ચેરમેન પણ છે. કેશુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. પ્રણામ, વંદન કરુણા ટીમ અને આપ શ્રી કૌશિકભાઈ, બધાને ખૂબ ખૂબ વંદન, ધન્યવાદ. જી, હું તમારી સ્ટોરીથી પરિચિત છું. આપણે એક કાર્યક્રમમાં સાથે પણ હતા અને તમારો જે જુસ્સો હતો એ આજે પણ મને સ્પર્શે છે. પણ સાહેબ, આ સરસ મજાનું અભિયાન કઈ રીતે શરૂ થયું? કારણ કે તમે એમાં ટ્રસ્ટ બનાવ્યા પછી જે રીતે કામ કરો છો એ કામ કરવાની પદ્ધતિ પણ બહુ અદ્ભુત છે. એવું બહુ ઓછા ટ્રસ્ટમાં બનતું હોય છે. એ મને બહુ વિશિષ્ટ લાગે છે. તો આ કઈ રીતે શરૂઆત થઈ, થોડી ત્યાંથી આપણે વાતને આરંભીએ. જી, શરૂઆત થઈ આમ બહુ લાંબી અલગ અલગ સ્ટોરી છે, કારણ કે આ ઓલા જેસલ જાડેજા જેવું નથી ભાઈ મેણું માર્યું અને નીકળી ગયા એવું નથી. પણ તમે જે વાત કરી એમાં ગરીબાઈમાં જન્મ, ખેડૂતને ત્યાં જન્મ, ગામડામાં જન્મ, ધાર્મિક પરિવારમાં જન્મ, આ બધા અને એક ડીએનએ, જે મા બાપનો ડીએનએ, આ બધાને હિસાબે થોડી વાંચન હતું, થોડી સારી વાતો સાંભળવાની આદત હતી. એને હિસાબે જયારે આ બહુ મુશ્કેલીમાં, સમજો કે 3 ચોપડી ભણી અને 3 વર્ષ ખેત મજૂરીનું કામ કર્યું, પછી હીરામાં આવ્યા અને પછી લાંબી વાત સંઘર્ષ કર્યા પછી, ત્યારે બધાએ સંઘર્ષ કર્યો હતો, મેં એક જ કર્યો એવું નથી. બરાબર. અને ઈશ્વરની મહેરબાની ને લોકોના ભાગીદારો, કર્મચારીઓ, ગ્રાહકોના સહકારથી 2 પૈસા આપણને મળ્યા. જી. એટલે ઓલા સદવિચારો તો પહેલેથી ડીએનએ માં હતા. બરાબર. અને એને પોષણ મળતું રહેતું હતું. જી જી. એના હિસાબે આદિવાસી વિસ્તારમાં જવાનો વિચાર આવ્યો. બરાબર. અને ત્યાં ગયા એટલે ત્યાંની જે નમસ્કાર, કરુણા ટોક્સ.
પછી હોસ્ટેલ, આ બધી સ્થિતિ જોઈ જી અને એમાંથી આ કામ ચાલુ થયું. કારણ કે એક જગ્યાએથી ડિમાન્ડ આવી એટલે સહજ જી મેં એક મિત્રને ફોન કર્યો હતો. એને સહયોગી દાતા તરીકે જોડાવાનું નક્કી કર્યું. બરાબર એને સહમતિ આપી અને તરત અમારી સાથે ત્યારે 10-15 કર્મયોગી મિત્રો હતા. એને કામ સોંપ્યું એટલે એક ઠેકેદાર, જેને આપણે લેબર કોન્ટ્રાક્ટર કહીએ, જી જી એ આવ્યા. એ કે મેં 20% આમાં મારો કામ પ્રોફિટ કરી આપો. રાખ્યું છે. એટલે મેં કીધું ભાઈ આ તો ધર્મદાનું કામ છે, આમાં પ્રોફિટ ન હોય. એટલે કર્મયોગીને બોલાવ્યા ઘરે જમવા અને એને જે આપણા જીવનમાં શીખ્યા હોય ને, એમાં ખાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું પાર્ષદ તરીકે 2 વર્ષ રહ્યો. ત્યાંથી કરકસાઈ કેમ કરવી, સસ્તું ને સારું કેમ જી કરવું, એ ગુણ મને શીખવા મળ્યો છે. બરાબર તો એ મેં આપ્યું અને એ પ્રકારે અમારું એ ચાલુ થયું. ભવન ને ભવન બન્યું ત્યારે સસ્તું થયું ને બધા બહુ એમ થાય કે આ કોસ્ટમાં આવું ભવન, એટલે બધા બહુ ખુશ થયા. જી જી અને એના લોકાર્પણ વખતે મને એક વિચાર આવ્યો, કુદરતે આપ્યો મને વિચાર કે 11 ભવન આવા બનાવશું અને થોડી જે આપણી આધ્યાત્મિક યાત્રા હતી એમાંથી પણ થોડીક પ્રકાશ થયો કે ભાઈ 11 ભવન બનાવશું અને દરેકમાં સહયોગી દાતા ને જોડશું. એ ભવન ઉપર સહયોગી દાતાનું નામ આપશું. લોકાર્પણની તકતીમાં સહયોગી દાતાનું નામ એ કે એ જ નામ, અને લોકાર્પણની તકતીમાં સહયોગી દાતા કે એ નામ. સંપૂર્ણ મેનેજમેન્ટ એમ કરશું, અમે કરશું અને ટ્રસ્ટ 50% આર્થિક યોગદાન આપશે. યોગદાન આપશે. આ રીતે આ કામ ચાલુ છે. જી ના, પણ એ બહુ કન્સેપ્ટ વાઇઝ બહુ મજાની વાત છે કે 50% ટ્રસ્ટ આપે ને 50% બીજા સહયોગી દાતાઓને જે સ્થાનિક રીતે મદદ મળતી હોય બધું થાય. પણ સાથે સાથે તમારી 40 કર્મયોગીની ટીમ છે. આ મને આમાં બહુ રસ છે. તે દિવસે પણ આ વાત થઈ હતી કે મેનેજમેન્ટ કેમ કરાય, સેવામાં પણ મેનેજમેન્ટ હોવું જોઈએ. એ 40 કર્મયોગી કઈ રીતે કામ કરે છે, થોડું કહેશું ભાઈ? એટલે કહો કે લોકોને ખ્યાલ આવે કે આટલું સરસ કામ આ રીતે થાય છે. પહેલા તો સેવા હોય કે કોઈ પણ વસ્તુ જીવનમાં ક્યાંય પણ આપણે આધ્યાત્મિક, ધાર્મિક, રાજકીય, સામાજિક કે બિઝનેસ, ક્યાંય પણ વિકાસ કરવો હોય મેનેજમેન્ટ સિવાય વિકાસ થતો નથી. આવું મારું માનવું છે, કદાચ ખોટું પણ હશે. જી બહુ સાચી વાત. તો આ અભિયાનને એમે બિલકુલ બિઝનેસ થી કાંઈ કમ લીધું નથી. ક્યા વાત હે, વાહ. જે મારા જીવનમાં જે પરફેક્શન સાચે, જે મને મારા ડીએનએ માં મળ્યો હતો, મા બાપનું ડીએનએ જે પરફેક્શન વાળો, એ પરફેક્શન સાથે જે મેં બિઝનેસ કર્યો, એથી 1% કમ આમાં મારી ધ્યાન કે આમાં ચૂક નથી. બિલકુલ પરફેક્શન સાથે મેનેજમેન્ટ કરી છે. જી જી. હવે વાત રહી કર્મયોગી. તો મારા જીવનનો અનુભવ રહ્યો, સોરી માફ કરજો, કે જ્યારે તમે મેં કર્યું, હું શું જી જી એને તજી અને જ્યારે તમે લોકોને જે કંઈ આપણી સાથે જોડાયેલા હોય એને તમે જ્યારે એનો યશ આપો છો, ત્યારે જે કોઈ આપણી સાથે દાતા હોય, કર્મયોગી હોય કે જે કોઈ જોડાયેલા હોય સહયોગમાં, એની કામ કરવાની તાકાત વધી જાય છે. બહુ સાચી વાત. મારે ખુલીને વાત કરું છું, માફ કરજો. ત્યાગ મને એવું સમજાણું છે, ત્યાગ એ ઓનલી ઘર ત્યાગ કરવું એ છે જ. ધન ત્યાગ કરવું ભાઈ અમુક વિચારધારામાં છે કે સ્ત્રી ધનના ત્યાગી એ ત્યાગી છે જ. પણ મારું એવું માનવું છે કે યશનો ત્યાગ કરીને યશ બીજાને આપવો એ પણ એક એનાથી મોટો ત્યાગ છે. અને એ મેં કોશિશ કરી છે જીવનમાં. હું પારંગત છું કે હું એમાં સફળ છું એવું નહીં, એ કોશિશ કરી છે. એક કારણ એ છે કર્મયોગી. બીજું કારણ એ છે કે કર્મયોગી અમારી સાથે જોડાયેલા બધા જ ધાર્મિક વિચારના છે. બરાબર. બીજું કે એની વૃત્તિમાં સેવા રહી છે. એવા જેમ ઘણા પ્રકારની આવે છે. એક બહારથી પોષણ મળે તો સેવા થાય છે, એક માન સન્માન મળે તો પોષણ થાય છે, એક સકામ ભાવથી સેવા થાય છે કે ભાઈ હું આ કરીશ તો આ મળશે. બરાબર છે. જે બહુધા 99% ધાર્મિકતામાં સેવા થાય છે,
એ ન્યા કંઈક ને કંઈક આપણને મને કે કૌશિકભાઈને મળવાની આશા. બરાબર બરાબર. પણ માતુશ્રી કાશીબા ગોટી ટ્રસ્ટમાં સકામ ભાવમાં કોઈ નથી, અહીંયા સાધુ નથી, કોઈ આશીર્વાદ આપવા વાળો કે નથી કોઈ અવલંબન. જી આ સેવા ઓનલી ને ઓનલી મને કહેવાય દો કે ગીતામાં જે કર્મયોગ લખ્યો છે એથી માતુશ્રી કાશીબા ગોટી ટ્રસ્ટ સાથે જોડાયેલા કર્મયોગી ક્યાંયથી કમ નથી. ક્યાં બાત હે, વાહ, બહુ આ સરસ. તમે આનું એનાલિસિસ કરો તો રિયલી કોઈ પણ કરે તો ખ્યાલ આવે. અને બીજી વાત એ છે, એક મેં યશની વાત કરી, બીજી કે કર્મયોગીની વૃત્તિમાં સેવા જોડાયેલી છે, ત્રીજી વાત કર તો ઈશ્વરે મને જે કંઈ થોડું ઘણું નોલેજ આપ્યું છે આધ્યાત્મિક, ધાર્મિક, વ્યવહારુ, એ નોલેજ પણ સમય અંતરે એના હું કર્મયોગીનો હોંસલો બુલંદ કરતો જાઉં છું. બરાબર બરાબર. બીજી વાત રહી, ચોથી વાત એ છે કે કર્મયોગી જે સેવા કરે છે એની તાકાત એટલે વધતી જાય છે કે ગુજરાત સાથે 18 રાજ્યોમાં જે આ કામ થાય છે, મને દર્શકોને કહેતા આનંદ થાય છે કે આ ટ્રસ્ટ નથી શહેરમાં કામ કરતું, નથી શહેર નજીક કરતું, નથી સુખી વિસ્તારમાં કરતું, નથી સુખી ટ્રસ્ટમાં કરતું. બરાબર છે. તો કામ ક્યાં કરે છે? તો કામ કરે છે આદિવાસી ગરીબ વિસ્તારમાં, જંગલમાં, પહાડમાં, દુર્ગમ વિસ્તારમાં, નક્સલ પ્રભાવી વિસ્તારમાં અને સરહદી ઇલાકામાં. જી જી. તો આ જે મેં ગણાવ્યા એ ઇલાકામાં જે કર્મયોગી જાય છે ત્યાંની ગરીબી, ત્યાંની જે ભારતીય સંસ્કૃતિનું જે ક્ષતિ પહોંચી રહી છે, આ બધું જોવે છે ત્યારે કર્મયોગીને સેવા કરવાનો ઓર તાકાત વધી જાય. વાહ ભાઈ વાહ, બહુ સરસ. ના, બહુ સાચી વાત. અને પાછું તમે કોઈ પણ પ્રોજેક્ટ હાથમાં લો તો સ્થળ ઉપર જઈને બધી ખરાઈ પણ કરો છો, કામ કઈ રીતે થશે, કોન્ટ્રાક્ટર કોણ છે, એની ક્વોલિટી કેવી હશે, કર્મયોગીઓની ટીમ જે આ રીતે કામ કરે છે એ એનું વિશિષ્ટ મહત્વ છે. સેવા તો ખરી, પણ આ બધું ધ્યાનમાં રાખવું સાથે અને પછી પ્રોજેક્ટ પાર પાડવો, આ બહુ મજાનું છે કેશુભાઈ. જી. કર્મયોગીનું જે હોસલો બુલંદ કરવામાં 5મું પરિબળ મારે ગણાવવું રહી ગયું. જી. કર્મયોગી, કર્મયોગીનો પરિવાર, કર્મયોગીના સગા સંબંધી, કર્મયોગીના આડોશી, આ બધા કર્મયોગીને રોજે રોજ પ્રોત્સાહિત કરે છે. એને માટે હું માનવ સમુદાયનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કારણ કે કર્મયોગીના સગા સંબંધી બધાને જે મળે કે તમારા ભાઈ, તમારા બનેવી, તમારા ફુવા, તમારો ભત્રીજો, તમારો ભાણેજ બહુ સારું કામ કરે છે, બહુ સારું કામ કરે છે. રાત દિવસ માનવ સમાજ જે છે આપણો સમાજ, એને રોજ એને પ્રોત્સાહિત કરે છે. એ પણ આમાં મોટું પરિબળ છે. એટલે હું સમાજનો આ તબક્કે આભાર માનું છું. હવે વાત તમે જે પ્રશ્ન કર્યો એનો જવાબ આપું. આ ટ્રસ્ટમાં પહેલેથી જે પહેલા જ ભવનની ડિમાન્ડ આવી, ડિમાન્ડ સિવાય ક્યાંય કામ કરતા નથી. ક્યાં બાત હે, વાહ. જ્યાંથી રિક્વેસ્ટ લેટર આવે, ડિમાન્ડ લેટર, એ લેટર અત્યારે કર્મયોગીની અમારી 6-7 ટીમ અલગ અમે પાડી છે. બરાબર. જે એરિયા કે જે રાજ્યની એપ્લિકેશન એટલે ડિમાન્ડ લેટર આવ્યો હોય, એ 5 ભેગા થયા હોય ડિમાન્ડ લેટર, કે 10 થયા હોય કે 3 થયા હોય, જ્યારે મીટિંગ મળે ત્યારે જે અમે 6-7 ગ્રુપ કીધા, એ જે વિસ્તાર કે રાજ્ય સોંપેલું હોય એને એ લેટર આપવામાં આવે. એ ત્યાં જાય, સંસ્થા કેવી છે, એના સંચાલકો કેવા છે, કયા વિસ્તારમાં છે, જરૂર છે કે નહીં, આ બધું તપાસ કરે. પછી આવે સુરત પાછા આવે એટલે મારી હારે મીટિંગ કરે. વળી હું કર્મયોગી કોઈ લાગણીશીલ હોય, કોઈ કરુણા વાળો હોય, કોઈ નેગેટિવ હોય, દરેક, મને પણ એક મારો પણ સ્વભાવ છે, એમ કર્મયોગીનો પણ સ્વભાવ. બરાબર છે. એ પ્રમાણે એની હારે ઉલટ તપાસ કરીને 5 જગ્યાએ જઈને આવ્યા તો 2 પાસ થાય, 3 નપાસ થાય. વળી 2 પાસ થાય એ લોકોને પાછું હું મળવા બોલાવું. બરાબર. સંચાલકોને. એ પછી નાગાલેન્ડ ના હોય તો ભલે, આસામ ના હોય તો ભલે, ગુજરાત ના હોય તો ભલે, મણિપુર ના હોય તો બરાબર. એ આવે એટલે 1.5 કલાક સ્પેશિયલ એની સાથે હું કાઢું છું. અને 1.5 કલાકમાં ઉલટ તપાસ કરીને ઈશ્વરે જે મને નોલેજ આપ્યું છે એ પૂરેપૂરું 100% ને જે મારી પાસે ધાર્મિકતા, આધ્યાત્મિકતા, સામાજિક નોલેજ એ પ્રમાણે એની હું કશું છું આપણી કાઠિયાવાડી ભાષામાં. પછી પરફેક્ટ થાય કઈ બનાવવા જેવું છે. એટલે અમારા 18 મુદ્દા છે. ઓકે. એ અમે એને ડોક્યુમેન્ટ આપ્યું.
ચેકલિસ્ટ કહેવાય જેને કહેવાય. આ પેપર જી ડોક્યુમેન્ટ્સ આપીએ એના ઉપર એ દરેક ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો સહી કરીને અમને સુરત પાસે ડોક્યુમેન્ટ મોકલે. પછી હું સહયોગી દાતાને મોકલું કે ભાઈ એ મને કર્મયોગી મોકલે કે સ્થળ આખું એડ્રેસ, સંસ્થાનું નામ આખું એડ્રેસ ને અહીંયા કેટલા વિદ્યાર્થી છે, કેટલા દીકરા દીકરી ને કેટલા ધોરણથી છે. મેજોરિટી મેં પ્રાથમિકતામાં જ બનાવી, 1 થી 8 માં જ બનાવી. બરાબર. એ હું કર્મયોગીને મોકલું વોટ્સઅપમાં. પછી વોઇસ મેસેજ છોડું કે આ સ્થિતિ હું છે, આ જે તમને મેં મોકલ્યું જ્યાં આપણે ભવન બનાવવાનું છે એની સ્થિતિ શું છે બરાબર. એ થોડું વોઇસ મેં મોકલું. ઘણા સહયોગી દાતાને રૂબરૂ મળવા જાવ. ઓકે. કારણ કે સ્વાભાવિક છે કે આપણને પહેલેથી સંસ્કાર આપવામાં આવ્યા છે કે જન્મભૂમિમાં કામ કરવું. જી. એ સંસ્કાર અહીંયા અમને બહુ નડે છે. બરાબર. કારણ કે આપણે જન્મભૂમિ માની લીધી છે, આપણે જન્મા એ. બરાબર બરાબર. અને અમારા અભિયાન માટે માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ માટે જન્મભૂમિ આખું વર્લ્ડ છે, પણ વ્યવહારુ ભાષામાં માતુશ્રી કાશીબા ગોટી માટે, એ ટ્રસ્ટ માટે, યેશુભાઈ ગોટી માટે, કર્મયોગી માટે જન્મભૂમિ પૂરું ભારત છે. પૂરું ભારત છે. વાહ વાહ, બહુ સરસ. એટલે એ હું સહયોગી દાતાને સમજાવવામાં ઈશ્વરની મહેરબાનીથી સહયોગી દાતા સમજી લે છે અને એ પરમિશન આપે છે. પછી સીધું જ કર્મયોગીને મારે સહયોગી દાતાનું નામ આપવાનું. બરાબર. સમજો કે ભાઈ અનુભાઈ તેજાણી. બરાબર. એનો નંબર સહયોગી દાતા પાસે હોય જ, ન હોય તો આપી દેવાનો. પછી એને ફોન કરે કે તમે ખાતમુહૂર્તમાં આવવાના છો. એટલે ખાતમુહૂર્તમાં એ મેજોરિટી 100 માંથી 99 જાતા નથી ખાતમુહૂર્તમાં. ભાઈ લોકાર્પણમાં બધા 100% આવે છે. જી જી. પછી કર્મયોગી ત્યાં જાય, સ્થાનિક લોકોને સાથે રાખીને લેબર કોન્ટ્રાક્ટર નક્કી કરે ભાવ ને બધું કશી બને, અને ઈંટ, રેતી, કપસી, લોખંડ, સિમેન્ટ આ બધું જ કર્મયોગી જાતે લોકોને હારે રાખીને 5 જગ્યાએ ભાવ કઢાવે. એને પહેલેથી ગુરુ મંત્ર આપેલો છે કે સસ્તું ને સારું કઈ રીતે લેવું. તમને કીધું ને શેરોમ ઘરે જમવા બોલાવ્યા. જી 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 જી. કે ભાઈ આ કામ કોના માટે થઈ રહ્યું, શા માટે થઈ રહ્યું, ગુજરાત સુરત થી આવીને આ 3-3 હજાર કિલોમીટર શા માટે કામ કરીએ છીએ. બરાબર છે. આ બધું એને સમજાવવાનું. એના દરેકના હૃદયમાં દયા, કરુણા રહેલી છે, ત્યાં સુધી પહોંચવાનું એ કર્મયોગી ને બધું શીખ. બધા ઘણું ખરું તો એનામાં હતું, પણ જે કઈ થોડું ઘણું મેં નાખ્યું. જી. અને એ રીતે આ મટીરિયલ ખરીદાય છે. ખાતમુહૂર્ત થી લઈને ઇનોગ્રેશન એટલે લોકાર્પણ સુધી કર્મયોગીની જવાબદારી રહેશે. 15 દિવસ મહિને એ વિઝિટ લેશે અને ફોનમાં રોજે રોજ અપડેટ લેશે. આ કર્મયોગીની જવાબદારી છે. એટલે આ અભિયાન 4 પાયાનું છે. માતુશ્રી કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ, કર્મયોગી પરિવાર, સહયોગી દાતા અને સમાજ. આ 4 પાયાથી આ ચાલે છે. એમાં કર્મયોગી સૌથી કર્મયોગીનો વધુ ફાળો છે. ક્યાં વાત છે, વાહ. પણ કેશુભાઈ, ગુજરાતમાં તો ઘણું કામ થયું, પછી તમે નક્સલ પ્રભાવી વિસ્તારને બીજા રાજ્યો ઈશાન ભારતમાં પણ પહોંચ્યા. એ કઈ રીતે એ કઈ રીતે શરૂઆત થઈ? શરૂઆત એ રીતે થઈ. પહેલી તો 16 માં એક મારી હારે મુકેશ ભગત કરીને મળ્યા, જે ડાંગમાં તીર્થ સ્વામી સેવા કરે છે ને, એની ઓળખાણ થી મળ્યા. ને એ મને કે ઓરિસ્સામાં એક જગ્યાએ કેશુભાઈ બહુ જરૂર છે 16. તો મેં કીધું ભાઈ મને તો વાંધો નથી, મારે માટે સબ ભૂમિ ગોપાલ કી. પણ સહયોગી દાતા કોણ? ત્યારે 40 લાખમાં ભવન થતું હતું. ઓકે. એટલે મને કે કેશુભાઈ, મારી સર્વિસ કરતો માણસ હતો. ઈ કે મારી પાસે 45 લાખ રૂપિયા છે, હું 20 તમને આપી દઈશ. વાહ, ક્યાં બાત હે, વાહ. એટલે અમે ગયા, હું પીપી સ્વામી ને ગયા ઓરિસ્સા, અને બહુ દયનીય સ્થિતિ હતી, અને ત્યાં પેલું ભવન બન્યું. પછી અમારી સાથે આર્ય સમાજી એક કર્મયોગી છે, જી. તે આર્ય સમાજની લેટર આવવા માંડ્યા. પછી જે કઈ જંગલ પહાડોમાં લેટર આવવા માંડ્યા. આ રીતે અમારે સંપર્ક થયો. જેને કહેવાય ને કે એકબીજાને કહેતા ગયા એ રીતે. પણ આ નક્સલ પ્રભાવી વિસ્તાર, હવે તો ઘણો બધો નક્સલ પ્રભાવ ઘટ્યો છે, સરકારે બહુ સારું ત્યાં કામ પણ કર્યું છે. પણ તમે જ્યારે શરૂઆત કરી ત્યારે તો એ કામ કરવું પણ મુશ્કેલ હશે અમુક વિસ્તારોમાં તો. હવે પહેલા તમે સરકારની વાત કરી, આપણે કોઈ પક્ષના નથી, રાષ્ટ્રના માણસ છીએ.
પણ આ સરકારે નક્સલવાદી માટે બહુ સારું, બહુ એને ડામવા માટે પૂરી જી. તાકાત લગાડી છે. અને ખૂબ નાગાલેન્ડ કે જે કઈ અમે રાજ્યો ફરીએ છીએ ત્યાં લોકલ લોકો કહે છે, નહીં કે કેશુભાઈ ગોટી, કે બહુ શાંતિ છે અને વિકાસ પણ સારો છે. એટલે માફ કરે, હું કોઈ પક્ષનો નથી, હું રાષ્ટ્રનો છું. દર્શકો મને માફ કરજો, પણ આંખે દેખ્યો અહેવાલ છે, ખુદનો અનુભવ છે. અને ભારતીય સંસ્કૃતિ છે કે ભાઈ કૃતજ્ઞતા વ્યક્ત કરવી, આપણે કૃતજ્ઞ નહીં હોવા જોઈએ. એટલે હું કહું છું. હવે મને ખબર નથી કે અમે નક્સલ પ્રભાવીમાં કામ કરીએ છીએ. અમે આસામમાં લંકામાં કામ પેલું ચાલુ કરેલું. તો આપડા પેલા સાધુ પ્રાસલા વાળા, શું નામ, ધર્મબંધુજી. આ ધર્મબંધુજી સુરત આવ્યા છે, મને ઓળખતા નહીં. તો એક અરવિંદભાઈ બેલાના છે, એને ઘરે એ રોકાણા છે. અરવિંદ બેલા મને ઓળખતા હતા. એ કે કેશુભાઈ ગોટીને મળવું છે. બરાબર. અરવિંદભાઈ બેલાનો ફોન આવ્યો કે ધર્મબંધુજી આવ્યા છે ને તમને મળવું છે. મેં 11:30 નો ટાઈમ આપ્યો, આવ્યા. ઈ કે કેશુભાઈ તમારી પાસે કાંઈ લેવા નથી આવ્યો, ધન્યવાદ આપવા આવ્યો. કેમ કે તમે આસામમાં જે લંકામાં ચાલુ કર્યું છે ને, એ 2005 એને હથિયાર હેઠા મૂકી દીધા હતા. પણ કે 2000 નું સંગઠન હતું નક્સલીનું. એમાં 500 ને 4 કેમ્પ રાખતા હતા. તમે જ્યાં ભોજનાલય અને ભવન બે જે ચાલુ કર્યું છે ત્યાં 500 નો કેમ્પ હતો. ત્યાં તમે આ એટલે રાષ્ટ્ર માટે અને ભારતીય સંસ્કૃતિ માટે મોટું કામ છે. એટલે તમને હું આ તમારા કામને બિરદાવવા આવ્યો છું. બહુ સરસ, બહુ સરસ. આવા કેટલાય અનુભવો છે, પણ આ તમને અનુભવ કીધો. ને પછી જયારે લોકાર્પણમાં ધીરુભાઈ કોટડિયા સહજાનંદ બાયોટેકનોલોજી વાળા સહયોગી દાતા હતા, અને એમ જયારે લોકાર્પણમાં ગયા, આજે પણ એને એક મોટો હોલ માં ઈ જયારે નક્સલીઓ હતા ત્યારે શું પહેરતા, એક બંદૂક સિવાય બધું જ હતું. ક્યાં વાત હે. એટલે આવા વિસ્તારોમાં આવું સરસ કામ થાય ને, એ બહુ મોટી વાત છે. અને એનાથી બહુ સમાજ ઉપર બહુ અસર થતી હોય છે. એટલે આ એક ધીમું પણ બહુ મોટું પરિવર્તનનો પ્રયાસ છે. આ બહુ મોટી વાત છે. એક ભવન બને, એક શિક્ષણ સંસ્થા મજબૂત થાય તો એનો બહુ મોટો મેસેજ જતો હોય છે. એટલે આ બહુ મોટી વાત છે. પણ તમે તો હાજી આ ભવન શું અસર કરે છે? દર્શકો પ્લીઝ કેશુભાઈ જે વાત કરે છે એને દિલથી સાંભળજો. આજુબાજુના 50 કિલોમીટરમાં એની અસર થાય છે. અસર એ થાય છે, ગુજરાતની કોઈ સંસ્થા એવી ના ગરીબ ઇલાકામાં કામ કરે છે, એટલે જે નેગેટિવ હોય ને એ મને પોઝિટિવ થાય. અને હું ભારતીય છું, બધા ભારતીય મારા ભાઈ બહેન છે, એ સંદેશો લઈને અમે ફરીએ છીએ. ને એ સંદેશો પ્રતિપાદન થાય છે. લોકો અલગાવવાદ વિચારોમાં થોડી, હું એમ નથી કહેતો 100%, પણ એમાંથી અલગાવવાદમાંથી પોઝિટિવ વિચાર આવવા માંડે છે. અને એને એમ થાય છે કે ગુજરાત સદ્ધર છે બીજા રાજ્યો કરતા, એ પૂરા ભારતમાં બધાને ખબર છે. એટલે એ પણ એક મેસેજ જાય છે કે જે સુખી હોય એને બીજાનો હાથ પકડવો જોઈએ. આ પણ એક મેસેજ જાય છે. બીજો મેસેજ, આજકાલ ગુજરાત મોખરે પોલિટિક્સમાં પણ છે, એટલે એ પણ મેસેજ જાય છે. જેને લઈને ઓરસ 50 કિલોમીટરમાં જ્યાં જ્યાં ભવન બને છે બહારના રાજ્યોમાં, ત્યાં એટલો ભાઈચારાનો, હું એક ભારત શ્રેષ્ઠ ભારત, આ હું દિલ્હીની ભાષા નથી બોલતો, મારા ઘરની ભાષા બોલું છું. દર્શકો માફ કરજો, દિલ્હીની નહીં, દિલની ભાષા બોલો છો. હા, દિલની ભાષા બોલું છું. એટલે આ મેસેજ જાય છે. અને આ સ્વીચ નથી કે લાઈટ થાય, આના પરિણામો આવતા દિવસોમાં બહુ સારા આવે છે. એટલે બહારના રાજ્યોમાં નક્સલ પ્રભાવી કે અલગાવવાદી વિસ્તારમાં જે ભવન બનાવી છે એની ગણના થઈ શકે નહીં એવા રિઝલ્ટો આવ્યા છે, પરિવર્તનો થયા છે, એનો અમને અનુભવ છે. બહુ સરસ. તમે પાછા ઘણી બધી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છો. પ્રયોસા પ્રતિષ્ઠાનથી માંડી સૌરાષ્ટ્ર જલધારા સુધી, અને તમને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા અને રાજર્ષિ ભાઈશ્રી દ્વારા એવોર્ડ પણ મળ્યો છે. પણ આ સાથે સાથે સરસ્વતી ધામનું અભિયાન તો ચાલે છે, સાથે તમે બીજા બધા બહુ સરસ અભિયાન ચલાવો છો, કે શિક્ષણ સાથી અભિયાન, કુપોષણ મુક્તિ અભિયાન ને વિચારિક અભિયાન. થોડી એના વિશે પણ વાત કરો. હવે 351 શિક્ષણ ભવન એ પ્રકલ્પ અમે બોલીએ છીએ, પ્રકલ્પ એની તો આપણે વાત થઈ. હવે પ્રકલ્પ 2 શિક્ષા સાથી. હવે એમાં અમારું અર્થદાન નથી.
પણ અમારું દિમાગ છે. દિમાગ એ છે કે ગુજરાતમાં ગ્રાન્ટ સારી એવી મળે છે. બરાબર. હું એમ નથી કહેતો કે ઇનફ મળે છે, પણ સારી મળે છે બીજા રાજ્યોને મુકાબલે. જી. એટલે અને અહીંયા ગુજરાતના ઘણા ટ્રસ્ટીઓ સુખી પણ હોય છે. બરાબર. એટલે એને અમે સમજાવવાની બહુ કોશિશ કરી કે તમને આટલી ગ્રાન્ટ આવે છે, આ છે તે છે, તો અમને તમે થોડા, અમે તમને 70 કે 75 કે 80 લાખ નું, હવે તો કરોડ ના થાય છે, ભવન આપીએ છીએ, તો થોડા અમને તમે આપો. બરાબર. સમજી ગયો. જે પૈસા અમે તમારાથી વધુ ગરીબ સંસ્થા હશે ત્યાં વાપરશું. બરાબર છે. એ રીતે અમે થોડું ચાલુ કર્યું, જે એ લોકોના માઇન્ડ પરિવર્તન કરીને વળતર લેવાનું થોડું ઘણું 2-5 લાખ રૂપિયા. બરાબર. એ પૈસેથી અમે શું કર્યું, ભોજનાલયની બહુ જરૂર હોય છે, ત્યાં ભોજનાલય બનાવ્યા, માળ ક્યાંક લઈ દીધો, ક્યાંય પ્રાર્થના ખંડ બનાવી દીધા, ક્યાંય ટોયલેટ બાથરૂમના બ્લોક બનાવી દીધા, કોઈને અમે રોકડ સહાય કરી. આવા કામ 112 થઈ ગયા છે. 3 કે 4 ના હમણાં લોકાર્પણ છે અને 12-15 ચાલુ છે. એટલે આ કામની બહુ જરૂર છે. દર્શકો મને માફ કરો, અત્યારે માતુશ્રી કાશીબા ગોટીને હું તમારી પાસે ભીખ નથી માંગતો, પણ ભીખ જ સમજો ને, બહુ પૈસાની જરૂર છે. માગવું તો હું કામ હંતાડું. બરાબર. કારણ કે પૈસાની એટલી જરૂર કે ભોજનાલયની ને સ્કૂલોની ને માળની ને હોલની સ્પોર્ટ ગ્રાઉન્ડની એટલી બધી જરૂર છે કે અત્યારે આ અભિયાનને 1000 કરોડ રૂપિયાની જરૂર છે. હવે 1000 કરોડ રૂપિયા જો કાશીબા ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ પાસે હોય ને, તો થોડી અતિ જરૂરિયાત છે ને ઈ પૂરી થાય એમ છે. સંપૂર્ણ પૂરી કરી હોય ને તો 10,000 કરોડ રૂપિયાની જરૂર છે. હવે આ રીતે મેં પ્રકલ્પ 2 શિક્ષણ સાથી કીધું. હવે પ્રકલ્પ 3, આ જે હું પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા જે તમે બોલ્યા, એની જવાબદારી મારી પાસે ઘણા વર્ષથી છે. બરાબર. એટલે આ આપણે જે ગુજરાતમાં કામ કર્યું ને, તો કોઈ પણ માનવ સમાજમાં બધી બહુ સારી ટેવ છે, પણ એક જૂની પ્રથા કાઢવાની ટેવ બહુ ઓછી છે. એને જાતા બહુ વાર લાગે, નુકસાન પડ્યા સિવાય કાઢતા જ. તો આશ્રમ શાળામાં સાંજે 6-6:30 બાળકોને જમવા દે ને સવારે 9:30 તે 15-16 કલાક બાળક ભૂખ્યું રહે, સવારે જાગ્યું હોય 5 વાગે ને જમવા 9:30 મળે. બરાબર. પણ એ જૂની પ્રથા હાલતી હતી. એમાં કઈ સંચાલકોનો ગુનો એવું નથી. સંચાલકો તો બહુ સારા હતા, કારણ કે પોતે આ ગરીબ બાળકો માટે એટલું કરતા હતા. પણ મને એને સમજાવવામાં 7 વર્ષ લાગ્યા. બાપરે. કે ભાઈ તમે આને સવારે 7 વાગ્યામાં પૌષ્ટિક આહાર આપો. 8માં બહુ વાત લાંબી છે એટલે નથી કરતો, નકર આ ઇન્ટરેસ્ટિંગ વાત છે, પણ આમાં ન થઈ શકે. ઇન્ટરેસ્ટિંગ વાત છે, એટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. બરાબર. પણ 8મે વર્ષે એક સંસ્થાના પ્રમુખ, પેલા એનું મગજ હટી ગયું. મારી ભાષા થોડી કડવી હોય છે. હું મીઠો માણા નથી. હું સ્વીટ, મારી લેંગ્વેજ સ્વીટ નથી, માફ કરજો. બરાબર. તો કડવી વાત સાંભળીને ઊંસા થઈ ગયા, અને મેં જે એને લીધા તો મારું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું. 6,500 બાળકો એની સંસ્થામાં ભણતા હતા. સંસ્થા હતી 30, અને એ હું પ્લેટફોર્મ 7 વર્ષથી ગોતતો હતો, અને મને મળ્યું. પછી તો શું, અત્યારે 40,000 થી વધારે બાળકોને સંચાલકોના ઉદાર ભાવ, કરુણા અને આમ સહકારથી 40,000 થી વધારે બાળકોને સવારે 7 વાગે આપણે નાસ્તો પાવામાં સફળતા મળી. પણ એ યશ હું સંચાલકોને આપું છું. બહુ સાચી વાત. એટલે કડવો ડોઝ તમે ગળા નીચે ઉતારી દીધો. ઈશ્વરની મહેરબાની. હું કહું છું, હું સંચાલકોનો આભાર. 7 વર્ષથી કડવી વાત. આખરે કામ તો એમણે જ કરવાનું છે. બહુ સાચી. એટલે આ પ્રકલ્પ 3, હવે પ્રકલ્પ 4. અમારા જીવનનો જે કઈ વિકાસ થયો એ સારી વાત સાંભળીને, સારા પુસ્તકો વાંચી અને સારા મિત્રો ગ્રુપથી થયો. બરાબર. એટલે મને પહેલેથી ખબર હતી કે ભાઈ આપણી કાઠિયાવાડી ભાષામાં લીધું પોગતું નથી. માણસને જો ઉભો કરવો હોય તો વિચારોથી જ બેઠો કરવાની જરૂર છે. બહુ સાચી વાત. એ પોતાનો અનુભવ હતો, અને કઈક સ્વામી વિવેકાનંદને વાંચવામાંથી એમાં ઉમેરો થયો. વિનોબાની પણ તમારા ઉપર બહુ અસર છે. હા, વિનોબાની તો બહુ છે. તમે મને પ્રશ્ન કરજો, એની હું આપીશ. હા, તો આપણને થોડું વ્યવહારુ જ્ઞાન છે, રોજ ભૂલ કરીએ છીએ, પણ થોડું છે એવો વ્યાયામ છે એમ. એટલે
જ્યાં સુધી મને એવું હતું કે ભાઈ મફતમાં કોઈ વાત સાંભળતું નથી, એટલે એવું થયું કે હવે અભિયાન થોડા એ લેવલે પહોંચ્યું છે કે લોકો આપણી વાત સાંભળશે. બરાબર. એટલે 2023 થી માનસ પરિવર્તન નામનું અભિયાન છે, યસ, એ પણ આદિવાસી માટે. જી. તો એ 3 વર્ષમાં 108 સેમિનાર કર્યા. વાહ. ઓનલી મારો ધ્યેય છે કે આપણે નથી કોઈને તેંડુલકર બનાવવા, નથી કોઈને અમિતાભ બચ્ચન બનાવવા, નથી કોઈ ધીરુભાઈ અંબાણી બનાવવા. આપણે માનવ બનાવવાના છે. માનવ બનાવી દઈશું ને એટલે એ રોટી કપડા મકાન વગરનો રહેશે નહીં. ઈ પોતે કોઈ ક્યારેય ખોટું નહીં કરે, ઈ પરિવારનો રહેશે, ઈ સંસ્કૃતિનો રહેશે અને ઈ રાષ્ટ્રનો રહેશે. બરાબર. એટલે આ અભિયાન છે એ ઓનલી માનવ બનાવવા માટેનું અમારું આ જે ચોથો પ્રકલ્પ છે માનસ પરિવર્તન, એનું છે. એની ઓટોમેટિક સ્વાવલંબી બનશે. અને અમારું આ ચારેય અભિયાનનું મૂળ છે કે ભારતનો એક નાગરિક સ્વાભિમાની બને. આધ્યાત્મિકમાં સ્વાભિમાનનું ખંડન છે, પણ વ્યવહારમાં સ્વાભિમાન જરૂર છે એવું મને લાગે છે. હું ખોટો હોય તો માફ કરજો. અને સ્વાભિમાન જ સ્વાવલંબી બને, સ્વાવલંબી સ્વાભિમાની ન બને. સ્વાભિમાની માણસ સ્વાવલંબી બને આવું મને સમજાણું છે. એટલે અમે આ પ્રયત્ન ભારતભરમાં કરીએ છીએ. વાહ, બહુ સરસ. અને હવે મોરારી બાપુની વાત, કે તમારી વાત ત્યાં સુધી પહોંચી અને બાપુએ રામકથા માટે જાહેરાત પણ કરી. થોડી એની વાત કરો. કઈ રીતે તમારી ત્યાં વાત થઈ અરુણભાઈ દવે વચ્ચે? મને લાગે છે તમારી વાતને બરાબર રજૂ કરનાર પણ ખરા. થોડું બાપુ સાથે શું સંવાદ થયો ને કઈ રીતે આગળ કામ વધી રહ્યું છે એના માટે વાત કરો. જી. હવે થોડીક આગળથી વાત કરું. જી. 351 નો સંકલ્પ છે. બરાબર. આપણે કઈ ગજવામાં હવે ડાયમંડમાં 3-4 વર્ષથી મંદી છે. 330 સહયોગી દાતા થઈ ગયા. હવે 340 થાય એટલે મારે સંકલ્પ વધારવો પડે, નકર ઊંટિયું બેહી જાય. બરાબર. અને ઊંટિયું બેહી જાય પછી ઊભું કરવું અઘરું છે. અઘરું થાય. તો 1 વર્ષ ઉપરથી 1.25 વર્ષથી વિચાર આલે છે કે આ અભિયાન અમે 50% ટ્રસ્ટ કાઢે પછી તે હાલે એવું નહીં, આ સ્વયંભૂ હાલવું જોઈએ. બરાબર. આ એક પીડા 1.25 વર્ષથી ચાલે છે. જી જી. એ પીડા ચાલતી હતી. એમાં કર્મયોગીની ગઈ ની આગલી 17 તારીખે મીટિંગ હતી. બરાબર. હવે આ બધી પીડાની વાત થઈ એટલે 2 કર્મયોગી મને કે આ આપણે બાપુ કથા કરી દે ને તો કઈક આપણને મેળ પડે. તો મેં કીધું પણ બાપુ કથા તો આપી દે, મને વિશ્વાસ છે, પણ આ 10, 12, 15 કરોડ નો ખર્ચ આપણી પાસે કરવાની તાકાત નથી. આપણે બિઝનેસમેન કહેવાય અને આપણે બાપુને કહીએ કે તમે તમારો દાતા આપો, એ મને વિવેક વાળું લાગતું નથી. બરાબર. એટલે મેં કીધું આ મેળ ન પડે કીધું, કારણ કે વિવેક બહાર વાત કરવી વ્યાજબી નહીં. બરાબર છે. પછી મને એવું થયું કે લાઈને હવે આ અંદરની મૂંઝવણ છે તો અરુણભાઈ દવેને વાત કરું. બરાબર. તો અરુણભાઈ દવે મારા માર્ગદર્શક છે, મારા શુભચિંતક છે, મારા નહીં અમારા ટ્રસ્ટના. અને મારા તો છે જ પણ ટ્રસ્ટના છે. એટલે મને એને વાત કરવાની હિંમત આવી. એટલે મેં અરુણભાઈને ફોન કર્યો. મેં કીધું વડીલ એક આવી વાત છે પણ મારી દ્વિધા એ છે કે મારે એને બાપુને એમ પાસેથી યજમાન કેમ માંગવો? કથા માંગીએ પણ યજમાન કેમ માંગવો? કારણ કે હમણાં હું સાધુ બાવો કે સામાન્ય સેવક હોય, સોશિયલ વર્કર હોત બરોબર, ઉદ્યોગપતિની સાપ. મને તો અરુણભાઈ ની સમજણ અને એની દ્રઢતા પર મને ગૌરવ થયું. મને કે કેશુભાઈ તમે બાપુને અંદરથી જાણતા નથી. હું બાપુને બહુ નજીકથી ઓળખું છું. બાપુ બાહ્ય બહુ નથી જોતા, એ અંદરથી જોવે છે. કે ક્યા વાત હે, વાહ. બાપુ તમે હું છો એ નહીં જોવે, તમે હું કરી રહ્યા છો એ જોઈશે. બરાબર. અને મને કે વિશ્વાસ છે કે બાપુના હૃદયમાં સત્ય પ્રેમ કરુણા એ કહેવા માટે નથી, રિયલ છે. કે અને તમારી આંતરિક જે તમારી અંતરની અંતઃકરણની જે દુવિધા છે ને બાપુ સમજી જાય છે, તમારે કેવું નહીં પડે. કે એટલે કે હું બાપુને વાત કરી લઉં. બરાબર. એટલે બાપુને એને વાત કરી. પછી ફોન આવ્યો કે 27, 28, 3 દી કીધું છે. તો હું 23, 24, 25 એમાં હું 3-4 દી છત્તીસગઢ અને ઓરિસ્સા હતો. બરાબર. પછી 29 તારીખનો સમય લીધો અને હું ગયો. મેં અરુણભાઈ કીધું હતું કે હું ને બાપુ 2 જ હોવા જોઈએ, ત્રીજું કોઈ નહીં હોવું જોઈએ. બાપુ આવ્યા
આપણે જે માન સન્માન કર્યું, પછી એ બધા નીકળી ગયા. મારી હારે 2 મિત્રો હતા અને અરુણભાઈ નીકળી ગયા. પછી બાપુની હારે 10 મિનિટ મેં વાત કરી મારી હૃદયની જે હતી. જી બાપુ કે તમને કથા આપી, તમને યજમાન આપ્યો, અને ભારતમાં જ્યાં કથા કરી હોય ને કરો. ક્યાં વાત. એટલે અરુણભાઈ નો આભાર તો માનું. એ તો રહ્યું ગુરુ ગોવિંદો નો ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દિયો બતાય. એટલે બાપુ નો તો આભાર જેટલો માનું એટલો ઓછો છો. અંદર નું સમજી ગયા, અંદર નું મારું. જી જી જી. બાપુ નું કહેવાનું હતું, કેશુભાઈ આ અભિયાન ચાલવું જ જોઈએ. આ અભિયાન આપણે ગરીબોની સેવા કરવી છે, ગરીબોને શિક્ષિત કરવા છે, અને સંસ્કૃતિનું જતન કરવું છે. એટલે આ બધું જ તમને આપ્યું. ક્યાં વાત. એટલે આ રીતે બાપુએ કથા ને આ બધું મેં કીધું એ આપ્યું. અને અરુણભાઈ નો આભાર માનું એટલું ઓછો છો કે એને મને, જો અરુણભાઈ નો હોત તો આ ન થાત. બરાબર બરાબર બરાબર. બહુ સરસ. ના ના, દિલથી વાત તમે કરી એટલે બાપુને સ્પર્શી ગઈ. આ બહુ મોટી વાત છે કે તમને કહું, બાપુએ મને 3 કીધું ને, રિયલી હું મારા આંસુને રોકી નહોતો શીખ્યો. જી 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 જી. ના ના, બહુ સરસ. રોકી નહોતો. ના, આવા બહુ પ્રસંગ છે કેશુભાઈ. મોરારી બાપુના આવા અઢળક પ્રસંગો છે કે જેમાં એમની ભૂમિકા દરેક પ્રકારે રહી હોય. જેમ કે સાવરકુંડલાની જે હોસ્પિટલ છે અને જે રીતે ચાલે છે, અદ્ભુત ચાલે છે. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે. પણ તમારા અભિયાનમાં બાપુની કથા થકી આ સેવાનો બહુ મોટો વિસ્તાર થશે, એ બહુ આનંદની વાત છે. કે હું આશા રાખું કે તમે જે કહો છો ઈશ્વર ને પ્રકૃતિ અને સમાજ સાંભળે. એકદમ એકદમ કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. સારું, હું તો આ તમારી રીતે કામ નથી કરતો, પણ મેં જે જોયું છે સમાજમાં એના ઉપરથી કહું છું કે સારા કામમાં વિઘ્નો જરૂર આવે છે, પણ ક્યાંક ને ક્યાંક એનું બળ પણ એટલું જ મળે છે. એટલે એ બહુ મોટી વાત છે. ને તમે પાછું બરાબર ટકોરા મારીને બધું કામ કરો છો, એટલે મજાની વાત આ. કેશુભાઈ, તમે અમારી સાથે જોડાયા. સોરી, તમને રસ્તામાં એક માં વાત કરું, આ અભિયાન પાછળ સૌથી મારી જે વિચારધારામાં બહુ બધા છે. હું સેંકડો કહી શકું તોય ખોટું નથી, મારા જીવનના આદર્શો. પણ આ અભિયાન માં મેઇન મારા આદર્શ હોય તો વિનોબા ભાવે છે. હા, તમે આપણે વાત રહી ગઈ, સોરી. વિનોબા ભાવે છે. કારણ કે વિનોબા ભાવેના 6 ભૂમિપુત્ર વાંચ્યા છે, અને એક સેવાની પગદંડી નાનું એવી ડાયરી, અને એના એક ગીતા પ્રવચનો, ગીતા પ્રવચન વાળી વાંચી છે. પણ આટલાથી તે વિશેષ કોઈ સ્વામી ભાઈ મેં વિનોબા ભાવેના કોઈ પુસ્તક વાંચ્યા નથી. પણ આ 6 ભૂમિપુત્ર એના ફોલોઅર્સ સાથે બેઠક થઈ, 6 મહિના સુધી વાતો સાંભળી, અને એક સેવાની પગદંડી, એટલે મારું જીવન ફેરવી નાખ્યું. અને એ ફેરવ્યું જીવન એના હિસાબે અભિયાન છે. આમાં કેશુભાઈ અભિયાનમાં કેશુભાઈ નું કાંઈ નથી. કર્મયોગી, સહયોગી, દાતા અને માર્ગદર્શકો નું જે કઈ છે એ છે. અને મારી પાસે 2 પૈસા હતા, એ પ્રકૃતિના છે, એ મારા કર્મચારીઓના છે, મારા ગ્રાહકોના છે, મારા પાર્ટનરોના છે, મારા સપ્લાયરોના છે. કેશુભાઈ નિમિત્ત છે એવું હું રિયલી માનું છું. વાત તમને વૈખરી વાણીએ વાત કરતો. બહુ સાચી વાત, બહુ સાચી વાત. મને લાગે છે એટલે જ તમારી કંપનીનું નામ ગ્લો સ્ટાર છે. તમે બધું આમ કસી ને પછી ચમકાવી દો છો. હજી એક કહું કે હું મોટો બિઝનેસમેન નથી, પણ આપણે કરવું છે, આપણી સમજણ છે. સમજણ હોતું મરવું નથી, સમજણ છે એ પ્રમાણે કઈક કરીને મરવું છે. એટલે કામ કરીએ છીએ. કોઈના માટે નથી કરતા. કોઈ દિવસ ગમે એવું વિઘ્ન આવે તેને વિઘ્ન નથી સમજતા. કારણ કે કામ કરો તો તમારા પરિવારમાં વિઘ્ન આવે તો પરિવાર છોડી તમે આવશો. તમે બિઝનેસ કરો એમાં વિઘ્ન આવે તો બિઝનેસ છોડી દો છો. તો આપણને સમજાણું છે, આપણને ક્યાં કોઈ બાપના હામ દીધા, સમજાણું છે, કરવું છે. એટલે ક્યારેય કોઈથી નિરાશ થાય નહીં, ક્યારેય નહીં. હો કૌશિકભાઈ, કોઈથી નહીં. બાકી તો બહુ બધી તકલીફ, કોઈથી નિરાશ નહીં. મોજ કરવાની. ના ના, બહુ મજાનું. અને છેલ્લે કહું કે ઈશ્વરનો આભાર માની લઉં કે આવા કર્મયોગી, આવા સહયોગી દાતા અને તમારા જેવા હજારો મિત્રો આપ્યા છે, અને શુભ ચિંતકો આપ્યા છે. આનું વળતર હું ક્યારેય નહીં આપી શકું. વાહ વાહ, બહુ સરસ. જી જી, બહુ સરસ. કેશુભાઈ, તમે જોડાયા. રસ્તામાં તમે ઉભા રહીને અમારી સાથે આખા તમારા સરસ્વતી ધામ અને બીજા બધા અભિયાનની વાતો અમારી સાથે શેર કરી. ખૂબ ખૂબ આભાર કેશુભાઈ. થેન્ક યુ. દર્શકો માફ કરજો,
હું જ્ઞાની નથી, હું વિજ્ઞાની નથી, હું મારામાં અહમ છે, મારામાં સ્વભાવ છે અને મારામાં અજ્ઞાન છે. કદાચ કોઈ મારી વાત તમને ફિટ ન બેસે, પણ મારા ભાવમાં કોઈ ભૂલ નથી. બહુ સાચું. એવું સમજીને મને માફ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.